માંગરોળ દરિયામાં 10 થી 12 ફૂટ મોજા ઉછળતા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે અને બંદર પર સલામત સ્થળે આશરો લેવા જણાવાયું છે। માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ છવાયું છે, ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારીનો દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે। જ્યારે માછીમારી કરવા જવા માટેના ઓનલાઈન ટોકન બંધ કરી માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ કરીને દૂર ગયેલી બોટોને નજીકના બંદરે સલામત સ્થળે ખસી જવાની તંત્રએ ટેલિફોનિક સૂચના પણ આપી છે। જ્યારે હાલ માંગરોળ પંથકમાં ગતરાતથી ભારે પવન સાથે વરસાદ વરસતા સમગ્ર માંગરોળ પંથકમાં પાણી થઈ ગયું છે। લાંબા વિરામ બાદ ફરી તોફાની પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। હવામાન ખાતાની ગાંધીનગરની આગાહી મુજબ માંગરોળ પેટા બંદર કચેરી ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે। તેમની જાણ માંગરોળ પેટા બંદરોમાં સમાજના આગેવાનોને જાણ કરવામાં આવેલ છે ને માછીમારોને પરત બોલાવવા માટે સૂચના આપવામાં આવેલ છે। કેટલી હવામાનની કેટલી હાલની અંદર ગઈ રાતના લગભગ 50 થી 60ની ઝડપે પવન ફૂંકાઈ રહેલો હતો અને હાલમાં અત્યારે દરિયામાં કરંટ અને મોજા વધારે જોવા મળે છે।